1991 BAPA સંસ્થાએ અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કરેલો, ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ. એમાં આ શ્રવણનો સ્પોટ હતો. એમાં શ્રવણ પોતાના મા બાપને ખભે લઈને જાત્રાએ નીકળેલા, કાવડમાં બેસાડેલા, સ્પોટ મૂકેલો. અમારા સ્પોટ ગાઈડ હતા, એ પ્રસંગ બધાને સમજાવે. 5, 15, 25 જણા ભેગા થાય એટલે એને સમજાવે કે આ દ્રશ્ય શું છે ને આ પ્રસંગ શું છે. એમાં ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજમાં જ્યાં અમે આ ઉત્સવ કરેલો, એના સેક્રેટરી હતા એક લેડી હતા 35 વર્ષના, મિસ સિલ્વિયા. એમણે આ પ્રસંગ બરોબર સાંભળ્યો અને ત્યાં ધ્રુસકે રડી પડ્યા. ત્યારે અમારા સ્પોટ ગાઈડે બેનને પૂછ્યું કે કેન આઈ હેલ્પ યુ, કઈ મદદ કરી શકું? તો કે ના, લીવ મી અલોન, કમ્ફર્ટેબલ. દોડીને સીધા પાર્કિંગ લોટમાં ગયા. ત્યાંથી ગાડી લઈને સીધા ઘરમાં ગયા. એના મા બાપને કીધું કે તમે ગાડીમાં બેસી જાઓ, હું તમારા કપડાં અને તમારી દવાઓ લઈ લઉં છું. ફ્રોમ ટુડે આઈ એમ યોર શ્રવણ. આજથી હું તમારી માટે શ્રવણ છું. તેના મા બાપને તો આ શબ્દમાં કંઈ ખબર પડી નહીં. એટલે મા બાપને લઈને અમારા ઉત્સવ સ્થળે આવ્યા અને ત્યાં એમના મા બાપને કીધું કે આ શ્રવણની વાત ભારતીય સંસ્કૃતિમાં છે, એના પરથી મને પ્રેરણા મળી. તમે જીવશો ત્યાં સુધી તમારે મારી સાથે રહેવાનું છે, હું તમારી સેવા કરીશ. 1991 સાલનો પ્રસંગ. ત્યાં ન્યૂજર્સી એડિસનમાં અમારા કાર્યકર્તાઓ આ બેન સાથે સંપર્કમાં હતા. 2008 સુધી, જ્યાં સુધી એમના બંને મા બાપ જીવ્યા ત્યાં સુધી આ બેને શ્રવણમાંથી પ્રેરણા લઈ મા બાપને ઘરે રાખીને સેવા કરી. તો એક પરદેશી બાય ત્યાંની સંસ્કૃતિને, ત્યાંનો ઉછેર, ત્યાંના સંસ્કાર અને ત્યાંની રીતભાત જે બૌદ્ધા ઓલ્ડ એજ હોમની છે, એને પણ શ્રવણની વાત સાંભળીને આટલા સંસ્કાર પડી જતા હોય તો આપણા તો લોહી, DNA અને જીન્સમાં શ્રવણની વાત છે. આપણે કેમ માતા પિતાની સેવા ન કરી શકીએ?